તાલુકા પોલીસ સ્ટેશનના 2 જૂના ધાડના કેસમાં 33 વર્ષથી ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરાએ ઝડપી પાડ્યો છે। આરોપી ઝાલમભાઈ બધિયાભાઈ ચાલીલ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના વિહાર ગામનો રહેવાસી છે અને પંચમહાલ ગોધરા રેન્જ આઈજીપી આરવી અંસારી અને એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈએ નાસ્તા ફરતા આરોપીની ધરપકડ માટે વિશેષ ટીમ બનાવી હતી અને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર બચુભાઈએ મેળવેલી બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આરોપી સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1992માં આઈપીસી કલમ 395, 397 અને વર્ષ 1997માં આઈપીસી કલમ 395, 397 હેઠળ 2 ગુના નોંધાયેલા હતા। એલસીબી ટીમે મધ્યપ્રદેશના વિહાર ગામે જઈને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં એસઆર શર્મા સહિત નાદિર અલી, નિઝામુદ્દીન, ઘનશ્યામભાઈ, પૂંજાભાઈ, દિગ્પાલસિંહ, દશરથસિંહ, કેજીભાઈ, સૈદુભાઈ, ભૂપેન્દ્રસિંહ, નાથુસિંહ, કીર્તિશ કુમાર, નટવરભાઈ, વિક્રમભાઈ, મથુરભાઈ, યોગેશ કુમાર, સુભાષચંદ્ર અને શૈલેષ કુમાર બચુભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી।